પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજની બજારોમાં ચાલીઓમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા અવારનવાર વાહનો કુંડીઓમાં પટકાવાના બનાવો બનતા રહે છે. શનિવારના રોજ નિતલ ઇન્ડિયન ગેસ રિફિલની રિક્ષા કુંડીમાં પાછળનો ટાયર ફસાતા ગેસ રિફિલ રિક્ષામાં બધી ઉતારી રિક્ષા કાઢવામાં આવી. હારીજ ખાતે મુખ્ય બજારમાં તેમજ વિવિધ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા ગટરોની કુંડીઓ ખુલ્લી પડેલી હોય છે. ઢાંકણા નવીન નાખવામાં આવે તો પણ એક સપ્તાહમાં સાઇડોમાં વાહન નીકળતા સિમેન્ટ કામ તૂટીને કાયમ મુજબની સ્થિતિ થઈ હતી. ઢાંકણા સાઇડમાં ગુણવત્તાસભર કામ કરી મજબૂતી કામ કરવામાં આવે તો ઢાંકણા વારંવાર તૂટવાની સમસ્યાથી નગરને છુટકારો મળી શકે છે. શનિવારના રોજ નિત્તલ ઇન્ડિયન ગેસ એજન્સીની રિક્ષા ગેસની રિફિલો પરી સોસાયટીમાં મહોલ્લામાં ડિલિવરી માટે ગઈ, જેમાં નવા પીઠાના બોટલો આવતા જતા ભૂગર્ભ ગટરનું ઢાંકણું નહીં હોવાથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હતી. રિક્ષાનો પાછળનો ટાયર ઉતરી જતા રિક્ષા ચાલક સાથે ઇન્ડિયન ગેસ કર્મી મુશ્કેલીમાં મુકાયા. રિક્ષાને બહાર કાઢવા તમામ ગેસની ભરેલી બોટલો ઉતરાવી પડી. અન્ય વિસ્તારમાં લોકો ભેગા મળી રિક્ષા બહાર કાઢવામાં આવી. રિક્ષાના ડ્રાઈવર અશોકભાઈ ઠાકરે જણાવ્યું કે મુખ્ય બજારમાં અન્ય સોસાયટી મહોલ્લામાં અવારનવાર ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા ખુલ્લા હોય છે અને અનેકવાર વાહનો ખુલ્લી કુંડીમાં પટકાય છે. ખુલ્લી કુંડીમાં બાળક પડી જશે તો જવાબદાર કોણ, એવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. રિપોર્ટર જીગર દરજી, હારીજ.